બનાસકાંઠામાં વરસાદે ગમરોળ્યા બાદ હવે પાણીનો આવરો અમદાવાદ તરફ છે। ધરોઈ ડેમમાં પાણીની આવક થઈ છે અને હાલમાં ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા છે। ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા રિવરફ્રન્ટ બંધ કરાયો છે તો 8,000થી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા છે। આ તરફ અમદાવાદ શહેરના વટવા અને ગેસપુરમાંથી 500થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ધરોઈ ડેમના 9 દરવાજા ખોલાયા છે। તમામ દરવાજા 7 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને હાલમાં ધરોઈ ડેમમાંથી 78,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। તો અત્યારે ધરોઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે તે ગાંધીનગર સુધી પહોંચી ગયું હતું અને ધીરે ધીરે અમદાવાદની સાબરમતી નદીમાં તેનો પ્રવાહ શરૂ થઈ ગયો છે અને જેના કારણે તાકીદના ભાગરૂપે સાવચેતીના પગલાં રૂપે અમદાવાદ તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપી દીધું હતું। દરેક લોકોને સતર્ક રહેવાની સૂચના અપાઈ હતી અને સાથે જ રિવરફ્રન્ટનો જે વોકવે છે, ચાલવાનો રસ્તો છે, આસપાસના વિસ્તાર છે, તે તમામને અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે। રિવરફ્રન્ટની આસપાસ ન જવા માટે પણ તંત્રએ સૂચના આપી દીધી છે અને સાથે જ પોલીસ પેટ્રોલિંગ પણ ગઈકાલ રાતથી શરૂ કરી દીધું છે। અત્યારે રિવરફ્રન્ટમાં સાબરમતી નદીમાં ધરોઈ ડેમનું પાણી આવવાની શરૂઆત થઈ ગઈ છે। જો કે હજુ એટલી મોટી માત્રામાં પાણીનો પ્રવાહ નથી આવ્યો, પણ ગમે ત્યારે એ પાણી અત્યારે આવી શકે છે સાબરમતી નદીમાં, કારણ કે ગાંધીનગરથી આગળ પાણી પહોંચી ગયું છે।